અંકલેશ્વરમાં સાર્થક ફાઉન્ડેશનના સહયોગથી એલી અંકલેશ્વર ક્વીન ક્લબ દ્વારા ગાય અને ભેંસના પેટમાં થતી કૃમિ તેમજ અન્ય બીમારીઓથી બચાવવા માટે 500 ગાય માટે ઔષધીય લાડવા બનાવવાના સેવા પ્રોજેક્ટ હાથ ધરાયો હતો। આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત ક્લબની બહેનોએ ગણેશ પાર્ક ખાતે એકત્રિત થઈ ઉત્સાહભેર લાડવા બનાવવાની કામગીરી કરી હતી। બહેનોએ સેવાભાવ સાથે આ કાર્યમાં ભાગ લઈ પશુઓના આરોગ્ય અને કલ્યાણ માટે પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી। તૈયાર કરાયેલા ઔષધીય લાડવા રાત્રિના સમયે યુવા ટીમ દ્વારા ગાયોને ખવડાવવામાં આવશે, જેથી પશુઓને કૃમિ અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓથી રક્ષણ મળી રહે તેમજ તેમની તંદુરસ્તી જળવાઈ રહે। આ પ્રસંગે ક્લબના હોદ્દેદારો અને સભ્યોએ જણાવ્યું હતું કે સમાજ સેવાની સાથે જીવદયા અને પશુ કલ્યાણ માટે આવા પ્રોજેક્ટો ભવિષ્યમાં પણ સતત હાથ ધરવામાં આવશે। सार्थक फाउंडेशन चैरिटेबल ट्रस्ट एनी अंकलेश्वर क्वीन क्लब गोपाल कृष्ण फाउंडेशन ट्रस्ट तरफ थी अमे लोको आजे गौवंश माटे 500 गायों ने अंकलेश्वर जीआईडीसी में डीवॉर्मिंग दवानुं आजे आयोजन कर्युं छे। डीवॉर्मिंग दवा एटले ए टाइपनी दवा छे कि जे अत्यारे जे लोकोने ચોમાસાની सीजनमां ए लोकोने पेटमां जे बधी कृमि थती होय, बीजी बधी बीमारी थती होय, गमे एवुं प्लास्टिक ने बधुं खाय छे एने लीधे जे तकलीफ थाय छे एना माटे अमे एमने घऊना लाडवामां बनावीने एनी अंदर डीवॉर्मिंगनी दवा एमां मूकीने ए लोकोने खवडावीए छीए। आ रीतनुं आयोजन अमे वर्षमां 4 वखत करीए छीए। आ त्रीजुं वखत अमारुं प्लानिंग छे। दर 3 महीने एमनो आ दवानो कोर्स होय छे એટલે 3 महीने एक वखत આપણે એનું પ્લાનિંગ કરી શકીએ છીએ। અમારે સાર્થક ફાઉન્ડેશન હેતલભાઈ અમારી સાથે જોડાયા છે, જે અમને દવા પ્રોવાઈડ કરાવે છે અને અમારે એલી ક્લબની બધી બહેનો આમાં સહયોગથી અમે આજે 500 ગાયો માટેના લાડવા તૈયાર કર્યા છે અને આજે રાત્રે ગોપાલ કૃષ્ણ ફાઉન્ડેશન સાથે અમે એને ખવડાવવાનું કામ કરીશું।